નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ? હું અલ્કેશ નસીદ, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની YouTube ચેનલમાં આપ સર્વે બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, મારા નાના નાના ભૂલકાઓ, આજે આપણે છે ને ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ 4 ની ચર્ચા કરવાના છે. પ્રકરણ 4 નો અભ્યાસ કરવાના છે. પ્રકરણ 4 ની માહિતી મેળવવાના છે. એમાં પ્રકરણ 4 કે જેનું નામ છે સાદા સમીકરણ. બાળકો, આમ તો આપણે ધોરણ 6 સુધી છે ને સમીકરણ વિશે કંઈ શીખ્યા જ નથી, કેમ કે તમારે સમીકરણ જેવો કંઈ ટોપિક આવતો નહીં. પણ મારા વાલીડા, હવે છે ને આ એકવાર તો સમીકરણ શીખી લઈશ ને એટલે ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, 12 સાયન્સ, કોલેજ બધી જગ્યાએ સમીકરણ આવવાના છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. શું કામ ખબર? કે આ તમારો પાયો છે સમીકરણનો. એકવાર તમારા માઇન્ડમાં સમીકરણ ક્લિયર થઈ ગયા ને, એકવાર તમારા માઇન્ડમાં સમીકરણ ક્લિયર થઈ ગયા ને એટલે આગળ તમે ગમે એ ધોરણમાં જાશો, બધે તમે રાજા. કેમ ખબર? આમ તો આ વર્ષે ધોરણ 6 નું ગણિત બદલાણું છે. ગયા વર્ષે જે જૂનો સિલેબસ હતો ને એમાં આપણે સમીકરણ આવતા જ, એમાં આપણે x + y = 12, x + 3 = 4 ને આવું બધું જોયું હતું. બસ એ જ સમીકરણ છે જેને આજે આપણે આ વિડીયોની અંદર ડીપમાં સમજવાના છીએ. આપણે આજે આ વિડીયોમાં પ્રકરણ નંબર 4 ની સંપૂર્ણ થિયરીનો અભ્યાસ કરવાના છીએ. સંપૂર્ણ થિયરી જેમાં તમને સમીકરણ એટલે શું, સમીકરણનો ઉકેલ કેમ મળે, સમીકરણ કેમ બનાવાય, ડાબાથી જમણી બાજુ જાવ તો શું ફેરફાર થાય, આ બધી વસ્તુની માહિતી હું તમને આપવાનો છું. જો તમારે એ માહિતી ક્લિયર કરવી હોય ને તો મારી સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને વચ્ચે જ્યાં જ્યાં તમને એવું લાગે કે સાહેબ બહુ મજા આવી ગયો, અમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, તો આપણું થમ્સઅપની કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો આજના લેક્ચરમાં આપણે સાદા સમીકરણ વિશે જોવાના છીએ. તો બાળકો, સમીકરણ એટલે શું? પહેલો જ સવાલ તમારા મગજમાં આવે કે સાહેબ સાદા સમીકરણ એવું નામ છે, પણ સમીકરણ એટલે શું? સમીકરણ એટલે થાય શું? તો બાળકો, સમીકરણ એટલે છે ને એ બે ગાણિતીય પદાવલીઓ. ગણિતીય પદાવલી એટલે આપણે ગણિત તો ભણીએ જ છીએ, એમાં જે ગણિતના બે નાના નાના પદ હોય ને એ પદાવલીઓ વચ્ચેનું સરખાપણું જો તમે બરાબર દર્શાવતું ગાણિતીય વિધાન છે. હું તમને સાદી ભાષામાં એવું કહેવા માંગુ છું કે અહીંયા 3 છે, મારે એનું સરખું લેવું હોય તો સામે 3 મૂકવા પડે. હવે આને મારે સમીકરણ બનાવવું હોય તો હું એમ કહું x + 3 = 3. એનો મતલબ કે મારે x ની જગ્યાએ 0 મૂકવા પડે તો જ સમીકરણનું સમાધાન થાય. તો આ જે x ની કિંમત મળી ને એને કહેવાય સમીકરણનો ઉકેલ. સાહેબ ઉકેલમાં તો ખબર પડી, પણ પહેલા તમે સમજાવો કે સમીકરણ એટલે શું? તો જેમાં ડાબી અને જમણી બાજુની કિંમતો સમાન હોય. બાળકો, ડાબી અને જમણી બાજુની કિંમતો કેવી હોય? સમાન હોય, જેને કહેવાય સમીકરણ. ત્યારબાદ ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો x + 5 = 12. x + 5 = 12. એક અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું છે કે x + 5 = 12. આમાં છે ને અહીંયા કંઈક x ની એવી કિંમત મૂકીશું કે જેના લીધે બેયનો સરવાળો કરું ને તો મને અહીંયા 12 મળે. તો સાહેબ 7 મૂકો ને તો 7 + 5 = 12 થાય. 7 + 5 કરો તો 12 = 12. સરખું કહેવાય? હા સાહેબ, સરખું કહેવાય. તો આને સમીકરણ કહેવાય. શું કહેવાય? સમીકરણ. મતલબ કે તમે આગળ જતા ધોરણ 8 માં પણ અભ્યાસ કરશો કે x + 5, તો આને કહેવાય બહુપદી. શું કહેવાય બાળકો? બહુપદી. પદાવલી બહુપદી. એમાં જો તમે બરાબરની સામે કઈક કિંમત મૂકો તો હવે આ બરાબર મૂક્યા પછી આ શું બની ગયું? સમીકરણ. ક્લિયર? ક્લિયર? કન્ટેન્ટ ક્લિયર? ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે કે અહીં જે બરાબરનું ચિહ્ન છે ને એ દર્શાવે છે કે બંને બાજુની કિંમત સરખી છે. આ જે બરાબરનું ચિહ્ન છે ને, બરાબરની નિશાની, એ એવું દર્શાવે છે કે આ બાજુ અને આ બાજુની કિંમત સરખી છે. હવે અહીંયા 12 છે, મારે અહીંયા 12 લાવવા હોય તો મેં તમને કીધું એમ મારે 7 મૂકવા પડે. થાય છે ક્લિયર? પણ આપણે x નો ઉકેલ મેળવવાના, ઉકેલ માટેની જે પ્રક્રિયા છે એ પણ હું તમને હમણાં આ જ વિડીયોમાં શીખવાડવાનો છું. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો સમીકરણનો ઉકેલ. સાહેબ સમીકરણ કોને કહેવાય એ ખબર પડી ગઈ. વચ્ચે બરાબર આવતું હોય, ડાબી બાજુ કઈક આવે બરાબર અને જમણી બાજુ કઈક. ડાબું અને જમણું સરખું થવું જોઈએ, જેને સમીકરણ કહેવાય. બરાબરની નિશાની આવે એટલે સમીકરણ બની જાય. ક્લિયર? ક્લિયર? એક જ વસ્તુ, બરાબરનું ચિહ્ન ડાબી અને જમણી બાજુની વચ્ચે બરાબર એટલે સમીકરણ. ચાલો હવે આપણે જોઈએ સમીકરણનો ઉકેલ. તો ચલ, કોઈ પણ ચલ જેમ કે xy જેની કિંમત બદલાવી શકાય. હવે આ શબ્દ પણ હું તમને ક્લિયર કરાવી દઉં. બાળકો, ચલ અને એક આવે છે અચળ. ચલ કોને કહેવાય? જેની કિંમત તમે બદલાવી શકો. x y z p q r a b c આને કહેવાય ચલ.
જ્યારે અચળ કોને કહેવાય? 1 2 3 4 5 આ જે આંકડા હું અહીંયા લખું છું ને 1 2 3 4 5 આને કહેવાય અચળ. એકડો જ રહે. તમે સ્કૂલે હોય, તમે ટ્યુશનમાં હોય કે તમે ઘરે હોય, તમે ભારતમાંથી અમેરિકા વયા જાવ ને તો એકડો એક જ રહે. 2 હોય ને 2 જ રહે, 3 હોય 3 જ રહે. એની કિંમત બદલાવી શકાય નહીં. ક્લિયર? એને કહેવાય અચળ અથવા તો અચલ. અને ચલ એટલે જેની કિંમત તમે બદલાવી શકો. દાખલામાં જેવી જરૂરિયાત હોય એની પ્રમાણે તમે કિંમત ધારી શકો. જેમ કે x બરાબર 2, x બરાબર 3, x બરાબર 5, x બરાબર 10 જેવી મારી જરૂરિયાત એવી રીતે હું એની કિંમત ધારી શકું. ક્લિયર? ડન. ચાલો, ચલ જેમ કે x y વગેરેની એવી કિંમત જે સમીકરણમાં મૂકતા તેની ડાબી અને જમણી બાજુની કિંમતો સરખી થાય તેને શું કહેવાય ખબર? સમીકરણનો ઉકેલ. સમજ પડી હું કીધું એ? સમજ પડી? જો હું તને છે ને ઉદાહરણ દ્વારા સમજાવું. બાળકો તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે x + 4 = 10. સાહેબ આમાં x ની જગ્યાએ હું 6 મૂકું ને તો 6 + 4 = 10 થાય. આ 10 અને આ 10 સરખા થઈ ગયા. એ જ વસ્તુ હું કહેવા માંગુ છું, એ જ વસ્તુ સમજાવવા માંગુ છું કે એવી કિંમત કે જે સમીકરણમાં મૂકતા તેની ડાબી અને જમણી બાજુની કિંમતો સરખી થાય. સાહેબ આવું તમે શોર્ટકટ કહી ગયો ને તો ખબર ન પડે, પણ તમે અમને આવી રીતે શીખવાડો કે x = 10 આ બાજુ હતા, ઠેકડો મારીને આ બાજુ લઈ લો ને એટલે અહીંયા થઈ ગયા -4. કેમ -4 સાહેબ? તો નિયમ છે કે બરાબરની આ બાજુ પ્લસ હોય, સામેની બાજુ જાય તો માઇનસ, નિશાની બદલાય. માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. ક્લિયર? પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. ક્લિયર? ચાલો અહીંયા હું x ને કરતા બનાવું. 10 માંથી 4 જાય તો 6. x ની કિંમત મળે મને 6. એ કિંમત હું અહીંયા મૂકી દઉં એટલે 6 + 4 બરાબર મને 10 જ મળે. મારા સમીકરણમાં ડાબા બરાબર 10 અને જમણા બરાબર 10. તો સાહેબ આ જે 6 મળ્યા ને એને આપેલા સમીકરણનો ઉકેલ કહેવાય. ક્લિયર? ક્લિયર? ચાલો ત્યારબાદ બાજુઓની અદલા બદલી કરવી. આપણે જે આગળના દાખલામાં જોયું હમણાં કે બાજુઓની અદલા બદલી એટલે શું? તો સમીકરણની ડાબી અને જમણી બાજુની અદલા બદલી કરવામાં આવે તો પણ સમીકરણ સાચું રહે છે, એટલે કે સમીકરણનું મૂલ્ય બદલાતું નથી. સાહેબ આટલું ઈઝી પણ હું તમને છે ને તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવવા માંગુ છું એટલે આ બધી વસ્તુ લઈને આવ્યો છું. કેમ કે આપણને ખબર છે નકરું બોલવાથી યાદ ન રહે, એના માટે તમારે શું કરવું પડે? આને વાંચવું પણ પડે. અને વાંચવા માટે મેં તમને લખાણ આપ્યું હોય તો તમે વાંચી શકો ને. શું લખું જોવો અહીંયા કે સમીકરણની ડાબી અને જમણી બાજુની અદલા બદલી કરવામાં આવે તો પણ સમીકરણ સાચું રહે. એની કિંમત બદલાતી નથી, એનું મૂલ્ય બદલાતું નથી. જેમ કે અહીંયા મેં તમને ઉદાહરણ તરીકે કીધું છે x + 5 = 12. x + 5 = 12. સાહેબ તમે જે સમીકરણ આપ્યું ને એ આવું છે x + 5 = 12. આ બાજુ અને આ બાજુ. ક્લિયર? બે બાજુ થઈ, એક બાજુ ડાબી એક બાજુ જમણી. આ હતી ડાબી, આ છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હાલો સાહેબ હવે મને આવું કરવાનું કહો છો તમે, જમણી બાજુ બરાબર ડાબી બાજુ. ઓકે તો હું લખી દઉં 12 = x + 5. કોઈ જ ફરક ન પડે, કોઈ જ ફરક ન પડે, કોઈ જ ફરક ન પડે. સમજ પડી હું કીધું એ જ આ વસ્તુ હતી. જો જેમ કે બાજુઓની અદલા બદલી કરીએ તો 12 = x + 5 મેં તમને ક્લિયર કરાવી દીધું. એટલે કે બંને સમીકરણો એક સરખા અને સાચા છે, તેથી સમીકરણની બાજુઓની અદલા બદલી કરવાથી જવાબમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ ફરક પડતો નથી. ક્લિયર? ક્લિયર? ડન? સમજાઈ ગયું અહીંયા સુધીનું? ફટાફટ ચાલો કોમેન્ટ કરી દો. ત્યારબાદ જો હમણાં જ મેં કીધું તમને, શું કીધું ખબર? કે નકરું તમે મને સાંભળશો ને તો તમને આવડશે નહીં. એના માટે તમારે શું કરવું પડશે? લખાણ પણ જોઈશે. અને ઈ લખાણ તમારે પીડીએફ સ્વરૂપે જોતું હોય ને તો જુઓ 6, 7, 8 દરેક વિષયના વિડીયોની પીડીએફ, સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તક, એમસીક્યુ ટેસ્ટ આ બધું તમને વિદ્યાકુલ એપ ઉપર મળશે. ક્યાં મળશે? વિદ્યાકુલ એપ ઉપર. અને એના માટે તમારે કોઈ પણ પ્રકારની ચાર્જ ફી આપવાની નથી, ફ્રીમાં મળવાનું છે. તો આ એપ આજને આજ ડાઉનલોડ કરો અને તમે તમારો કન્સેપ્ટ ક્લિયર કરો. મારી સાથે અભ્યાસ કરવાનું ચાલુ રાખો. મને સાંભળો અને પછી એમાંથી થિયરી જોઈ લો એટલે તમારો કન્સેપ્ટ થઈ જાય ક્લિયર. પણ જો આ વસ્તુ શીખવી હશે ને તો એપ ડાઉનલોડ કરવું પડશે. એપ ડાઉનલોડ કર્યા પછી મારા વિડીયો જોવા તો આવવા પડશે તો તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. બાકી વાંચવાથી ક્લિયર નહીં થાય. હું જે ભાષામાં સમજાવીશ ને એકવાર સમજાને એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર. ચાલો ત્યારબાદ ત્રાજવાનો નિયમ. સાહેબ આ હું નવું લાવ્યા, ત્રાજવા. ગણિતમાં એને આપણે સંતુલનનો નિયમ કહીએ છીએ, પણ મેં તમને સમજાવવા માટે નિયમ રાખ્યો છે કે ત્રાજવાનો નિયમ.
બાળકો તમે નાના નાના હતા ત્યારે તમે ત્રાજવાનો નિયમ શીખી ગયા. ત્રાજવું બધાએ જોયું હશે. ત્રાજવું વજનિયું, વજન કાંટા વાળું, એક બાજુના પલ્લોમાં વજનિયું મૂકે ને એક બાજુ શાકભાજી. પેલા ગામડે આપણે હોય ત્યારે લેતા, યાદ હોય તો. વચ્ચેથી પકડી રાખવાનું, બે બાજુના પલ્લા સરખા થઈ જાય ને એટલે વજન સરખો થઈ જાય એવું કહે. એ જ વસ્તુ અહીંયા ડાબી બાજુ જે પ્રક્રિયા કરો ને એ પ્રક્રિયા જમણી બાજુ કરવાની, જમણી બાજુ જે પ્રક્રિયા કરો ને એ જ પ્રક્રિયા ડાબી બાજુ કરવાની. અહીંયા એક ઉમેરો ને તો આમાં પણ એક ઉમેરવાનું, આમાંથી 5 કાઢી લ્યો ને તો આમાંથી પણ 5 કાઢી લેવાનું. બે બાજુ સરખું રહેવું જોઈએ. ક્લિયર? ચાલો, શું કહેવા માંગે છે ત્રાજવાનો નિયમ? તો આપણે ત્રાજવાનો નિયમનો અભ્યાસ કરી જઈએ. સમીકરણને સંતુલિત રાખવા માટે જે ક્રિયા એક બાજુ કરીએ છીએ ને એ જ ક્રિયાને બીજી બાજુ કરવાની. સાહેબ ડાબા બરાબર જબા, આ બાજુ જે પ્રક્રિયા કરો છો એ જ પ્રક્રિયા આ બાજુ કરવાની. જે પ્રક્રિયા એક બાજુ કરો છો એ પ્રક્રિયા તમારે બીજી બાજુ પણ કરવાની. બંને બાજુ સરખી સંખ્યા ઉમેરવી, બંને બાજુથી સરખી સંખ્યા બાદ કરવી. હમણાં કીધું ને, સરવાળો કરો સરવાળો તો બંને બાજુ કરવાનો, બાદબાકી કરો તો પણ બંને બાજુ, બંને બાજુ, બંને બાજુ. ડન ડન ડન. ક્લિયર? એક મસ્ત ઉદાહરણ આપું. એક દાદાના બે દીકરા, એક દાદાના બે દીકરા પ્રોપર્ટીનો ભાગ પાડે તો શું કરવું પડે? બંનેને સરખું આપવું પડે કે નહીં? એકને વધુ આપે ને એકને ઓછું આપે કેવા ઝઘડા થાય? થાય કે નહીં ઝઘડા? એ જ વસ્તુ અહીંયા થાય. એટલે શું કીધું ખબર? એક દાદાના બે દીકરા, ડાબી બાજુ આપો ને તો જમણી બાજુ આપવાનું. પ્રક્રિયા હંમેશા બંને બાજુ સરખી કરવાની. બંને બાજુ ઉમેરો તો બંને બાજુ. દાદા પૈસા વાળા હોય તો બે છોકરાને એક એક મકાન લઈ દે, સરખા લેવાના. એકને 2 આપે ને એકને 1 આપે તો એને ઝઘડો થાય કે તું બહુ સારો, એને મને ન આપ્યું, તને 2 મકાન લઈ દીધા. થાય ને એવું? આપણે એવું નથી કરાવવાનું. એક એક મકાન બેયને, એની અંદર એસી મુકાવો તો બેને એક એક મુકાઈ દો. ફ્રીજ લઈ દો તો બેને એક એક લઈ દો. એકને 2 લઈ દો ને એકને 1 લઈ દો. એવું નહીં. ક્લિયર? 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 ડન? સમજ પડી? એક દાદાના બે દીકરા જે પ્રક્રિયા કરો એ બે બાજુ સરખી કરવાની. ચાલો, ત્યારબાદ બંને બાજુ સરખી સંખ્યા વડે ગુણાકારે કરવાનો અને બંને બાજુ શૂન્ય સિવાયની સરખી સંખ્યા વડે ભાગાકારે કરવાનો. ગણિતની 4 ક્રિયા, ગણતરી માટેની 4 ક્રિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એ આ સાદા સમીકરણમાં જ્યારે સંતુલનનો નિયમ હોય ને ત્યારે 4 પ્રક્રિયા ડાબા બરાબર જબા, ડાબી બાજુ કરો એ જ જમણી બાજુ. ડન? ચાલો, ઉદાહરણ તરીકે x + 4 = 10. બંને બાજુથી 4 કાઢી નાખું છું. બંને બાજુથી 4 કાઢી નાખું છું સાહેબ. x = 6. થોડુંક આને આપણે લખીને સમજીએ. આપણી પાસે હતું x + 4 = 10. હવે હું તમને એવું કહું છું કે બંને બાજુથી 4 બાદ કરી દો તો સાહેબ x + 4 - 4 = 10 - 4. તમે તો એવું કીધું બે બાજુ સરખી પ્રક્રિયા કરો. હા સાહેબ, અમે બે બાજુ સરખી પ્રક્રિયા કરીએ છીએ. અહીંયા પ્લસ માઇનસ ઉડી ગયા, અહીંયા વધ્યા x, 10 માંથી 4 જાય તો 6. સાહેબ હવે અમારો કન્ટેન્ટ ક્લિયર થઈ ગયો. તમે એવું કહેવા માંગો છો કે જો એક બાજુ તમે 4 બાદ કર્યા તો બીજી બાજુ પૂછ્યા વગર કરી દેવાના. એક બાજુ તમે 4 ઉમેર્યા, બીજી બાજુ પૂછ્યા વગર ઉમેરી દેવાના. એક બાજુ તમે ગુણ્યા, બીજી બાજુ પણ ગુણી જ દેવાનું. એક બાજુ ભાગાકાર કર્યો, બીજી બાજુ પણ કરી જ દેવાનો. કન્સેપ્ટ ક્લિયર રાખજો. 8મું, 9મું, 10મું, 11, 12 સાયન્સ, કોલેજ, જો તમે ગણિત સાથે જોડાયેલા રહ્યા ને તો આ કન્સેપ્ટ તમારે છેલ્લે સુધી આવવાનો છે. ક્લિયર? અત્યારથી કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો. તમે જ્યારે જ્યારે આ દાખલા ગણશો ને એટલે તમને આ સાહેબ યાદ આવશે કે આ સાહેબે ક્લિયર કરાવ્યું હતું એક દાદાના બે દીકરા વાળું. ક્લિયર? ડન? ચાલો, હવે બંને બાજુ એક સરખી ક્રિયા કરવાથી સમીકરણ સંતુલિત રહે. હવે આવે છે સમીકરણને ઉકેલવાની રીત. સાહેબ સમીકરણ બનાવતા આવડી ગયું, એનો ઉકેલ કઈ રીતે મળે એ પણ આવડી ગયું. ઉકેલ કોને કહેવાય એ સમજી લીધું. ત્રાજવાનો નિયમ એ સમજાઈ દીધો તમે સંતુલન કરવા માટે. હવે આવે છે ને સમીકરણ ઉકેલવાની રીત આવે છે સાહેબ. સમીકરણ ઉકેલવાની રીત, જેમ કે સમીકરણ ઉકેલવા માટે ચલને એકલો કરવામાં આવે અને તે માટે સમીકરણની બંને બાજુએથી એક સરખી ક્રિયા કરવામાં આવે. ચલ XYZ ABC PQR એને એક બાજુ કરી દેવાના, આંકડાને એક બાજુ કરી દેવાના. ત્યારબાદ અંતે મળતી ચલની કિંમત સમીકરણનો ઉકેલ કહેવાય. સાહેબ અમને ક્લિયર જ છે, ખબર જ છે કે x વાળું હોય ને બધું એક બાજુ કરી દેશું, બાકી વધ્યું ને એને એક બાજુ. સરવાળા બાદબાકીની ક્રિયા હોય તો એ કરી નાખશું અમે. ક્લિયર? ચાલો આપણે ચેક કરીએ. જેમ કે ઉદાહરણ તરીકે x + 3 = 8. x + 3 = 8. સાહેબ x
પ્લસ 3 બરાબર 8. આ તમે ઉદાહરણ લીધું છે. એમાં તમે એવું કીધું કે સમીકરણને ઉકેલવા માટે ચલને એકલો કરવાનો. આમાં ચલ છે ને અમારો x ભાઈ છે. આ ભાઈ છે ને આ ભાઈ એ ચલ છે. આ ભાઈને એકલા કરી દેવાના, એની આજુબાજુ વાળાને બધાને દૂર કરી દેવાના. તો આ ભાઈને એકલા અહીંયા રાખો બરાબર. આ પ્લસ હતા મેં કીધું એમ, સામેની બાજુ જાય તો માઇનસ. ક્લિયર ક્લિયર ક્લિયર. ચાલો x બરાબર 8 માંથી 3 જાય તો સાહેબ 5 વધે, 6 7 ને 8. તો આ જે x બરાબર 5 મેળ્યો ને એ જ તમારા સમીકરણનો ઉકેલ કહેવાય. આપણે ચેક કરી લઈએ. ચાલો x પ્લસ 3 બરાબર 8. સાહેબ જ્યાં x હતા ને ત્યાં તમે કીધું એમ 5 મૂકી દો. 5 પ્લસ 3 બરાબર 8. સાહેબ આ 8 અને આ 8 સરખા કહેવાય. આપણો ઉકેલ સાચો છે. ક્લિયર. આવા નાના નાના લલ્લુ પપ્પુ નાના દાખલા છે. આપણે આ ચેપ્ટરમાં પૂરા માર્ક કવર કરવાના છે ને તો મારી સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહ્યો. હું તમને એક પણ માર્ક આ ચેપ્ટરનો કપાવવા નહીં દઉં. ચાલો ત્યારબાદ શું કીધું છે? ચલને એકલો કરી તેની કિંમત શોધવી એટલે સમીકરણ ઉકેલવું. સાહેબ હાવ હેલું. ચલ હોય ને ચલ એને એકલો કરી દેવાનો એટલે અમને કિંમત મળી જાય. ક્લિયર. ચાલો ત્યારબાદ સ્થાનાંતર, પદ બદલવું. જ્યારે કોઈ પદને બરાબરની એક બાજુથી બીજી બાજુ લઈ જઈએ ત્યારે તેની નિશાની બદલાઈ જાય. સાહેબ આવું તમે હમણાં કર્યું ને, આ બાજુ સરવાળો હતો, સામેની બાજુ ગયું તો બાદબાકી થઈ ગયું. એનો મતલબ કે તમે પદ બદલાવો તો એ પદની નિશાની બદલાઈ જાય. આપણે આગળના ચેપ્ટરમાં શીખાતા સાહેબ ગુણાકારનું ભાગાકાર કરીએ ને તો માળ બદલાતો હતો. યાદ કરો. આવ્યું યાદ આવી ગયું ને? બસ એ જ વસ્તુ. બરાબરની આ બાજુથી આ બાજુ જાવ, બાદબાકી હોય તો સરવાળો હોય તો બાદબાકી. જેમ કે નિયમ પ્લસ હોય તો માઇનસ હોય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર હોય તો ગુણાકાર. ઉદાહરણ તરીકે x પ્લસ 3 બરાબર 8. ઓકે સાહેબ. ચાલો ફટાફટ આપણે આનો ઉકેલ મેળવી લઈએ. તમે એવું કીધું કે x પ્લસ 3 બરાબર 8 છે તો હું આવું ન કરી શકું. x બરાબર 8 માઇનસ 3. સાહેબ અહીંયા તો પ્લસ હતા, તમે અહીંયા માઇનસ કેમ લખ્યા? દેખો બચ્ચો, इसका रूल्स है, इसका नियम है કે આ બાજુ પ્લસ હોય ને સામેની બાજુ જાય ને, આ બરાબરની સામેની બાજુ તો એ માઇનસ થઈ જાય અને માઇનસ હોય ને તો એ પ્લસ થઈ જાય. ક્લિયર. યાદ રહી ગયું ને? મજા આવી કે નહીં? ક્લિયર થઈ ગયું? ક્લિયર. જો તમારે બરાબરની આ બાજુથી આ બાજુ કે આ બાજુથી આ બાજુ જવું છે, તમે પ્લસ હોય ને તો ત્યાં માઇનસ, અહીંયા પ્લસ હોય ને તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ હોય તો પ્લસ, અહીંયા પ્લસ હોય તો માઇનસ. નિશાની બદલાય. ક્લિયર. ચાલો એકવાર બોલી જાઓ મારી સાથે કે જ્યારે પણ પદ બદલાવીએ ત્યારે બરાબરની આ બાજુથી આ બાજુ જઈએ તો નિશાની બદલાય. બરાબરની આ બાજુથી આ બાજુ જઈએ તો નિશાની બદલાય. બરાબરની આ બાજુથી આ બાજુ જઈએ તો શું થાય? નિશાની બદલાઈ જાય. શું થાય? નિશાની બદલાઈ જાય. ક્લિયર. ડન. સાહેબ અમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ચાલો હવે પદ બીજી બાજુ લઈ જતા તેની નિશાની બદલાઈ જાય. સાહેબ આટલી જ થિયરી હતી. આ તો બધું અમને આવડતું જ હતું. તમે આવું અમને ઘણી વાર કરાવ્યું હતું કે પ્લસ સામેની બાજુ જાય તો માઇનસ સામેની બાજુ જાય તો પ્લસ. અહીંયા સાહેબ ગુણાકારમાં હોય, જેમ કે હું કહું ગુણાકારમાં હોય, સામેની બાજુ જાય ને તો ભાગાકારમાં થઈ જાય, અને ભાગાકારમાં હોય ને સામેની બાજુ જાય ને તો ગુણાકારમાં થઈ જાય. આ 4 વસ્તુ ક્લિયર યાદ રહી ગઈ. હવે સમીકરણને ઉકેલવા માટે આપણે મળીએ સ્વાધ્યાય 4.1 જેમાં હું તમને દરેક દાખલો છે ને સ્ટેપ બાય સ્ટેપ સરળ સમજૂતી સાથે શીખવાડવાનો છું. શોર્ટકટ રીત પણ આપવાનો છું અને લાંબી રીતે આપવાનો છું. શું કામ ખબર? 2 માર્કમાં અને 3 માર્કમાં હોય ને ત્યારે આપણે પૂરી રીત ગણવાની. MCQ વિકલ્પ ખાલી જગ્યામાં હોય ને આ સર પાસે શીખા જાવ તમે 1 સેકન્ડમાં જવાબ આપતા પણ શીખવાડવાનો છું. જો તમારે એ રીત શીખવી હોય ને તો આવતા વિડીયોમાં મારી સાથે જોડાઈ જજો. મળીએ આપણે આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 4.1. બાળકો તમે છે ને વિદ્યાકુલ ગુજરાતીમાં ભણો છો, સૌથી બેસ્ટ ચેનલ. તમને જો મજા આવતી હોય ને તો આપણા દરેક વિડીયોને લાઈક કરવાના, તમારા મિત્રો સુધી શેર કરવાની. તમને આજે મેં થિયરી સમજાવી સમીકરણ, સાદા સમીકરણ વાળી, એમાં મજા આવી કે ન આવી? ક્લિયર થયો કે નહીં તમારો કન્ટેન્ટ? તમને ખબર પડી ગઈ કે નહીં સમીકરણ કોને કહેવાય, કેમ બને, કેમ ઉકેલ મળે? આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય ને તો તમારા મિત્રો સુધી એને શેર કરજો. અને તમે જો આ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. તમને આ વિડીયો કેવો લાગ્યો નહીં કોમેન્ટ કરજો.